નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્ડિંગ બોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે ગુજરાત ભૂગોળ અંતર્ગત જેટલા પણ લેક્ચર ભણ્યા છે, જે ડેટા ભણ્યા છે, જે પરીક્ષાલક્ષી માહિતી ભણ્યા છો, એમાં આપ તમામ વિદ્યાર્થીઓએ લેક્ચર જોયા હશે. અને આજે તમારે આ લેક્ચર છે એ ભણવાનો છે એ નદી તંત્ર સાથે જોડાયેલો છે. અને અગાઉ આપણે જ્યારે લેક્ચર ભણેલા ત્યારે દક્ષિણ ગુજરાતનું નદી તંત્ર છે એને સુવ્યવસ્થિત રીતે ભણેલા હતા. તો આજે આપણે કચ્છ અને સૌરાષ્ટ્ર છે એના નદીઓની ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ છીએ સૌરાષ્ટ્ર નદી તંત્રથી. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે સૌરાષ્ટ્રની અંદર આવેલી જેટલી પણ નદીઓ છે એ નદીઓની ટોટલ સંખ્યા તમને કેટલી જોવા મળે છે? તો સૌરાષ્ટ્રની નદીઓની જે સંખ્યા છે એ તમને 71 જેટલી જોવા મળે છે. 71. અને આ બધી જ નદીઓ છે એ એકબીજા સાથે જે જોડાઈને તંત્ર બનાવે છે એનાથી સૌરાષ્ટ્રનું નદી તંત્ર છે એ પોતે ત્રિજ્યાકાર અવસ્થામાં તમને જોવા મળે છે. જો તમારા પરીક્ષાઓની અંદર ત્રિજ્યાકાર એવો શબ્દ નથી આપવામાં આવતો તો તમારી માટે રેડિયલ આવો એક શબ્દ છે એ બોલવામાં આવતો હોય છે. રેડિયલ નદી તંત્ર. છેલ્લી જે ડીવાયએસઓની પરીક્ષા છે એ ગયેલી, એમાં આ જ ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર છે એ કેવા આકારે ફેલાયેલું છે? તો આપણે એમાં ત્રિજ્યાકાર અથવા રેડિયલ અથવા કેન્દ્ર ત્યાગી આવો કંઈક શબ્દ કહેતા હોઈએ છીએ. હવે આવી આવેલી જેટલી પણ સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ છે એ નદીઓને આપણે સમજવા માટે વિભાજિત કરવી હોય તો કુલ 4 ભાગમાં વિભાજિત કરી શકાય છે. અને 4 ભાગ કયા છે તમારા બોર્ડની સ્ક્રીન પર લખાયેલા છે. સૌરાષ્ટ્ર છે એનો પોતાનો આકાર છે એ તમને લોકોને દ્વીપકલ્પીય જોવા મળે છે. કોને કહેશું આપણે દ્વીપકલ્પ? અથવા એવો કયો વિસ્તાર છે કે જેને દ્વીપકલ્પની વ્યાખ્યામાં, એવો ગુજરાતનો કયો ભાગ છે કે જેને દ્વીપકલ્પની વ્યાખ્યામાં ફિટ કરી શકાય? તો તમારી પાસે એક એવો શબ્દ આવે કે સાહેબ સૌરાષ્ટ્ર છે એને દ્વીપકલ્પ કહેવાય. શું કામ સૌરાષ્ટ્રને દ્વીપકલ્પ કહેવાય? કારણ કે સૌરાષ્ટ્રની 3 બાજુ દરિયો આવેલો છે. બરાબર? એક બાજુ કચ્છનો અખાત છે, એક બાજુ ખંભાતનો અખાત છે અને એક બાજુ અરબ સાગર છે. સૌરાષ્ટ્રની નદીઓ છે એમાંથી અમુક નદીઓ એવી હોય કે જે કચ્છના અખાતને મળે, અમુક એવી નદીઓ હોય કે જે ખંભાતના અખાતને મળે, અમુક નદીઓ અરબ સાગરને મળતી હોય. એટલે બધી અલગ અલગ દિશામાં નદીઓ જાય છે. તો જો કોઈ નદી એવી હોય કે જે ઉત્તર તરફ મુખ રાખે છે અને ઉત્તર તરફ આગળ વધે છે તો એવી નદીઓ ઉત્તર વાહિની કહેવાય. પશ્ચિમ વાહિની એવી નદીઓ, પૂર્વ વાહિની એવી નદીઓ અને દક્ષિણ વાહિની નદીઓ. તો આપણે લોકોએ 1 by 1 ટોપિક ભણવાના છે કે કઈ કઈ નદીઓ છે એ સૌરાષ્ટ્રમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓનું આ સેશનની અંદર સ્વાગત છે. જ્યાં સુધી તમે આ લેક્ચરને ભણવાના છો ત્યાં સુધી લેક્ચરની નોટ અથવા આપણે અત્યાર સુધી જેટલા પણ લેક્ચર ભણ્યા છે એની પણ લેક્ચરની નોટ તમે બનાવી હશે. આજના પણ લેક્ચરને જ્યાં સુધી આપણો અંત નથી આવતો ત્યાં સુધી લેક્ચર આખો જોશો અને તમારી બુકની અંદર જે ડેટા તમારે નોંધવાના છે એ બધા જ વ્યવસ્થિત નોંધતા જશો. શરૂ કરીએ છીએ આપણે નદી તંત્રમાં. ઉત્તર વાહિની, દક્ષિણ વાહિની, પશ્ચિમ વાહિની, પૂર્વ વાહિની, જે 4 પ્રકારના ભાગ પડે છે એમાં કઈ કઈ નદી છે એ સૌરાષ્ટ્રની કઈ દિશા તરફ આગળ વધે છે આ એનું એક લિસ્ટ છે. અને એમાંથી આપણે ઉત્તર વાહિની મુખ્ય નદીઓ છે એને સમજવાની શરૂઆત કરીએ છીએ. તમારા બોર્ડની સ્ક્રીન ઉપર જે નદીનું નામ છે એ નદી છે મચ્છુ નદી. બરાબર? જો સૌથી પહેલો ક્વેશ્ચન કે આ જે મચ્છુ નામની નદી છે એ આખા સૌરાષ્ટ્રમાં ક્યાંથી ઉદ્ભવે? તો તમારે ઉદ્ભવ એનો યાદ રાખવાનો છે આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ. હવે દોસ્તો તમને એવો પ્રશ્ન થાય કે આ આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ છે એ આપણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો તરત જ જવાબ શું મળે આપણને કે સાહેબ એ રાજકોટ જિલ્લામાં આવેલો છે. બરાબર? તો રાજકોટ નામના જિલ્લાની અંદર આવેલી આનંદપરાની જે ટેકરીઓ છે એ ટેકરીઓમાં તમને જે જગ્યાએ મચ્છુ નદી ઉદ્ભવે છે એને આપણે જસદણની ટેકરીઓ, આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ કહેતા હોઈએ. બરાબર? હવે ત્યાંથી આ નદી છે એ પોતે ઉત્તર તરફ મુખ રાખી અને આગળ વધતી 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 દરિયાને મળવાની જગ્યાએ કચ્છના રણ તરફ આગળ વધી અને અંત પામે છે. કઈ જગ્યાએ અંત પામે છે? તો એનો જવાબ શું આવે કે સાહેબ એ છે એ કચ્છના નાના રણની અંદર છે એ લુપ્ત થઈ જાય છે. તો આ કચ્છના નાના રણ સુધી પહોંચવા માટે આ જે મચ્છુ નામની નદી છે એને કયા કયા જિલ્લાઓને પસાર કરવા પડ્યા? તો પહેલા તો એ રાજકોટ નામના જિલ્લામાંથી ઉદ્ભવી. રાજકોટમાંથી આગળ એ જે જિલ્લાની અંદર જાય છે એને આપણે મોરબી કહેતા હોઈએ. અને મોરબીથી આગળ જે જિલ્લાની અંદર જાય છે એને આપણે કચ્છ કહેતા હોઈએ. તો 3 જિલ્લાઓ એવા છે કે જે આપણી મચ્છુ નામની નદી છે એની સાથે સંબંધિત છે. બરાબર? આ એટલો મુદ્દો તમારો ક્લિયર થયો હશે. તમને પૂછવામાં આવે છે કે એની અંદાજિત જે લંબાઈ છે એ કેટલી હશે? ખાસ કરીને લંબાઈના જોડકા જો પૂછાય તો કામમાં આવશે તમને.
અને જેટલી પણ ગુજરાતની મોટી નદીઓ છે અને એમાંય ખાસ કરીને મહત્વની નદીઓ છે, બરાબર, તો એની લંબાઈ છે એ તમને લોકોને મસ્ત રીતે આવડતી હોવી જોઈએ. રિવિઝન કરવાથી નદીઓની લંબાઈ છે તમને કંઠસ્થ થઈ જશે. મચ્છુ નામની નદી છે એની લંબાઈ છે એ ઉદ્ભવથી લઈ અને અંત થાય છે ત્યાં સુધીમાં તમને 110 કિલોમીટર જોવા મળે છે. હવે લાઈન ટુ લાઈન કે આ આખી જે નદી છે એ જે જગ્યાએથી ઉદ્ભવે છે ત્યાંથી અંત પામે છે ત્યાં તમને કયા કયા શહેર જોવા મળે છે? વાંચો, અહીં શું લખવામાં આવેલું છે? મોરબી નામનું શહેર. આખા ગુજરાતની અંદર ઘડિયાળ ઉદ્યોગ માટે, સિરામિક ઉદ્યોગ માટે જેટલું પણ આખા ગુજરાતના જેટલા શહેર જાણીતા છે એમાં સૌથી મોટું નામ એટલે મોરબી. અને એ જ મોરબી શહેર છે જે શહેર વાઘજી ઠાકોર દ્વારા ખૂબ જ સારી રીતે વિકસાવવામાં આવેલું. ત્યાં એમનું રજવાડું ચાલતું. તે કઈ નદીની કિનારે આવેલું છે? મચ્છુ નદીના કિનારે મોરબી શહેર આવેલું છે, બરાબર. એ મોરબીથી ક્રમશઃ આગળ આવતા તમને વાંકાનેર નામનો તાલુકો શહેર જોવા મળે અને એનાથી આગળ આવતા માળિયા મિયાણા, બરાબર. જો આ માળિયા અને મિયાણા બે અલગ અલગ તાલુકા નથી, માળિયા મિયાણા એક તાલુકો છે. જે રીતે માળિયા હાટીના તાલુકો છે તો ક્યાં આવેલો છે? ફટાફટ મને તમારે કોમેન્ટ બોક્સની અંદર માહિતી આપવાની છે. શું પ્રશ્ન છે આપણો કે માળિયા હાટીના નામનો જે તાલુકો છે એ આપણા ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલો છે? આ તમારી માટેનો ક્વેશ્ચન છે. તો અહીંયા માળિયા મિયાણા છે તો ત્યાંથી આ નદી છે એ આ ત્રણ મહત્વના શહેરમાંથી પસાર થઈ અને કચ્છના નાના રણની અંદર લુપ્ત થઈ જશે. જે નદી કચ્છના રણની અંદર લુપ્ત થાય છે, બરાબર, એવી નદીઓ છે એને આપણે કેવી નદીઓ કહેતા હોઈએ છીએ? કુમારિકા. યસ. આ કુમારિકા એવો શબ્દ ન હોય તો આપણે કઈ નદી કહેતા હોઈએ છીએ ને? અંતસ્થ નદી કહેતા હોય. તો સૌરાષ્ટ્રની અંદર જેટલી પણ અંતસ્થ નદીઓ છે એમાં સૌથી મોટી કોઈ નદી હોય જે અંતસ્થ હોય સૌરાષ્ટ્ર માટે, ખાસ શબ્દ અહીંયા તમારે યાદ રાખવાનો છે. સૌરાષ્ટ્ર માટે જો સૌથી મોટી કોઈ કુમારિકા નદી હોય તો એને આપણે લોકો કઈ કહેતા હોઈએ છીએ? મચ્છુ નામથી ઓળખતા હોઈએ. તો તમારા આ પરીક્ષાલક્ષી વિધાનવાળા વાક્ય પણ બની ગયા છે. હવે તમને પૂછે છે કે સાહેબ આ નદી છે એ જે જગ્યાએથી ઉદ્ભવી અને આગળ વહે છે ત્યાં સુધીમાં એના પર કોઈ જગ્યાએ મહત્વનો બંધ બનાવવામાં આવેલો છે કે નહીં, એટલે કે ડેમ બનાવવામાં આવેલો છે કે નહીં. તો આપણે એવો એક ડેમ છે એને અહીંયા જોઈએ છીએ. આમ તો એની ઉપર 3 મહત્વના ડેમ આવેલા છે પણ હું અત્યારે જેની ચર્ચા કરીશ તમારા આ યુટ્યુબ ના માધ્યમથી એ કયો ડેમ હશે તો કે એક ડેમ જેને આપણે લોકો છે એ જે નામથી ઓળખતા હોઈએ છીએ એને મચ્છુ ડેમ 2 ના નામથી ઓળખવામાં આવે છે. એટલે મેં માત્ર લખ્યું છે મચ્છુ 2. પરીક્ષામાં આ મચ્છુ 2 છે એ તમને 1 માર્ક્સ એમ પણ અપાવી શકે કે જે તે સમયે આ જે મચ્છુ ડેમ 2 છે એ પાણીના પ્રવાહથી, અતિવૃષ્ટિના પાણીના વધારે પ્રવાહથી તૂટી જાય છે અને એ જે દિવસ હોય છે કેવો હોય છે? 11 ઓગસ્ટનો દિવસ હોય છે 1979. ઘણા બધા વિદ્યાર્થીઓ હોઈ શકે કે જેને વર્ષ ખબર હોય કે જે મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ દિવસને આપણે લોકો કયા નામથી ઓળખતા હોઈએ છીએ? મચ્છુ હોનારત નામથી ઓળખતા હોઈએ છીએ. મોરબી જિલ્લાની અંદર મોરબી સિટીમાં ઘણા બધા એવા લોકો છે કે જેને અકાળે આ દુર્ઘટનાથી મૃત્યુ પામ્યું અને આ દુર્ઘટનાની છે આપણા ગુજરાત ઉપર ખૂબ એવી અસર પણ થયેલી. એ સમયે ગુજરાતના જે મુખ્યમંત્રી હતા એ કોણ હતા? બાબુભાઈ પટેલ હતા, બરાબર છે. સિંચાઈ મંત્રી કેશુભાઈ પટેલ અને જે મુખ્યમંત્રી છે બાબુભાઈ પટેલ હતા. અને આ સમયે આ ડેમ તૂટી પડ્યો અને જે ડેમને આપણે તૂટી પડે છે મચ્છુ હોનારતની ઘટના કહીએ છીએ એનામાંથી અત્યાર સુધીમાં વર્ષના પ્રશ્ન ઘણા પૂછાઈ ગયા. એ કયો ડેમ છે? મચ્છુ 2 જે મોરબીમાં આવેલો છે. તો આટલા પણ ડેટા જો તમારા ક્લિયર થયા હોય તો વિશેષતાઓ પર આગળ વધી છે. વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા કે આ મચ્છુ નદી છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કહેવાય છે માલધારીની માતા. પૂછાયેલો ક્વેશ્ચન છે પણ 11 ઓગસ્ટ 1979 મોરબી 2 બંધ છે તૂટી જાય છે અને કચ્છના નાના રણને મળતી હોય એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી તરીકે કોઈને ઓળખવામાં આવે તો એ કઈ છે આપણી મચ્છુ નદી. ચાલો આમાંથી હવે આપણે આગળ અન્ય સૌરાષ્ટ્રના નદી તંત્રમાં વધી રહ્યા છીએ. કઈ નદી છે? નદીનું નામ છે આજી નદી, બરાબર. બધી એક નદીઓ ભણી રહ્યા છે જેમાં અત્યારે આપણે કચ્છના નાના રણને મળતી હોય એવી એક મોટી નદી જોઈએ જેનું નામ છે મચ્છુ નદી. તો હવે આપણે લોકો જોઈએ કે કચ્છના અખાતને મળતી હોય એવી મોટી નદી છે એનું નામ શું છે? તો અહીંયા આપણે જોઈએ
કે જે જગ્યાએ રાજકોટની અંદર એક એવી જગ્યા આવેલી છે જેને આપણે સરદાર કહેતા હોઈએ છીએ. ખરેખર આ જે સરદાર છે એને ભૂગોળની દ્રષ્ટિએ એ આખા વિસ્તારને શું કહેવાય છે? ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને આ આખો ઉચ્ચ પ્રદેશ છે એ શેનાથી બનેલો છે? તો આપણે શું કહીએ છીએ કે સાહેબ આ પ્રદેશ ડાયકથી બનેલો છે. ડાયક એ એક જ્વાળામુખી ફાટે અને જ્યારે લાવા પૃથ્વીની સપાટી પર બહાર આવે છે તો શક્ય હોય કે બધો જ લાવા છે એ બહાર ન આવી શકે. અમુક એવો લાવા છે કે જે પૃથ્વીની સપાટીની અંદર ને અંદર ઠરી જાય છે, બરાબર, અને સમયે કાળક્રમે એ જે લાવા છે એ પૃથ્વીની સપાટી પર દેખાવા લાગે ઘસારણના કારણે, તો એને આપણે ડાયક કહેતા હોઈએ. હવે એવી જો ડાયક તમને પૂછવામાં આવે તો આખા ગુજરાતની એક જ છે જેનું નામ છે સરદાર. અને આ સરદારમાંથી જે નદી નીકળે છે એને આપણે કઈ નદી કહીએ છીએ? આજી નદી. હવે તમે જુઓ આજી નામની નદી છે એનું જે મુખ છે એ જે જગ્યાએ આવેલું છે ત્યાં આપણને દરિયાનો જે ભાગ જોવા મળે છે એને અખાત કહીએ છીએ, બરાબર. કયો અખાત છે? કચ્છનો અખાત છે. મચ્છુ નદી છે એ કચ્છના નાના રણને મળતી હતી, જ્યારે આ નદી દરિયાને મળે છે. એટલે આજી નદીને કુંવારિકા ન કહી શકાય. જિલ્લાઓ કયા છે? તો જે જગ્યાએથી ઉદ્ભવે છે ત્યાં જિલ્લો છે એનું નામ છે રાજકોટ. અને એનાથી આગળ જે જગ્યાએ અંત પામે છે ત્યાં જે જિલ્લો આવેલો છે એનું નામ છે જામનગર. બરાબર છે. રાજકોટ અને જામનગર. હવેનો ક્વેશ્ચન એવો છે કે આ નદી છે એના કિનારે કયું શહેર વસેલું છે? તો રાજકોટ જિલ્લાની અંદર આવેલું રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હૃદય કહેવાતું, સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાતું જે શહેર છે જેને રાજકોટના નામથી ઓળખવામાં આવે એ રાજકોટ છે દોસ્તો એ પોતે આજીના કાંઠે વસેલું છે. આપણે જે શહેરની વાત કરીએ, સિટીની વાત કરીએ, રાજકોટથી તમે આગળ નીકળો છો એટલે તમને બંધની માહિતીઓ જોવા મળે છે, બરાબર. કયા કયા બંધ છે એમાં હોવા જોઈએ? તો એક એવો બંધ કે જેને આપણે લોકો આજી 1 ના નામથી ઓળખતા હોઈએ છીએ. એક એવો બંધ કે જેને આપણે લોકો આજી 3 ના નામથી ઓળખતા હોઈએ. બે મુખ્ય બંધ છે, બાકી આજી 1, આજી 2, આજી 3, આજી 4. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સાહેબ આ આજી 1 જે બંધ રાજકોટમાં છે, બરાબર, એ ત્યાં લાલપરી તળાવનું નિર્માણ થયેલું છે. જે જગ્યા આજી નદીને આગળ જતા અટકાવી સિંચાઈ યોજનાનો લાભ લેવા માટેનું કાર્ય થયું. ત્યાં કયું તળાવ બનેલું છે? લાલપરી સરોવર બનેલું છે, લાલપરી તળાવ બનેલું છે, બરાબર છે. એનાથી આગળ જે ડેમ જામનગરની અંદર છે જેને આપણે આજી ડેમ 3 કહીએ છીએ. તો આપણા ગુજરાતની અંદર નર્મદા નદી સાથે સંબંધિત એક યોજના છે જેનું હું નામ લખી રહ્યો છું અહીંયા, સૌની યોજના. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. ક્યારે પ્રારંભ થાય છે આનો? 30 ઓગસ્ટનો દિવસ હતો અને 2016 નું વર્ષ હતું. નર્મદા નદીનો જે વધારાનો પાણીનો જથ્થો છે જે ચોમાસા દરમિયાન ડેમ પરથી વહીને આગળ વહી જાય છે એને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનની મદદથી સૌની યોજનાથી આ 111 ડેમ સૌરાષ્ટ્રના પાણીથી ભરવામાં આવશે. આવી યોજના નરેન્દ્રભાઈ મોદી છે એમના સમયમાં વડાપ્રધાન તરીકેના સમયગાળ દરમિયાન સૌરાષ્ટ્ર માટે લાવવામાં આવી. અને આ યોજનાનો જે પ્રારંભ થાય છે એ કઈ જગ્યાએથી થશે? તો આજી ડેમ જે જગ્યાએ તમે ભણી રહ્યા છો, ધ્રોલ નામનો તાલુકો છે, જામનગર નામનો જિલ્લો છે, અને જે જગ્યાએ ભૂચરમોરી યુદ્ધ થયેલું એવું આ ધ્રોલ તાલુકાની અંદર જ સૌની યોજના છે એનો પ્રારંભ થયેલો છે. એટલે આ પણ ડેટા તમારે યાદ રાખવા જોઈએ. ચાલો એનાથી આગળ આજી નદીની મુખ્ય જે વિશેષતાઓ હોય તો જોઈ લઈએ. કચ્છના અખાતને મળતી હોય એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, બરાબર. અત્યાર સુધી કચ્છના અખાતની જગ્યાએ આપણે મચ્છુ નદીને રણની વાત કરતા હતા, તો કચ્છનો અખાત જે છે એ કચ્છના અખાતને મળતી હોય એવી સૌથી મોટી કોઈ નદી હોય તો એને આપણે આજીના નામથી ઓળખીએ. ચાલો એની પછી જામનગરમાં જ આવેલી હોય અને મહત્વની નદી હોય એવી એક છે નાગમતી. ક્યાંથી ઉદ્ભવે છે? જામનગરમાંથી. જે શહેર એ નદીના કિનારે આવેલું છે એ શહેરનું નામ શું છે? જામનગર. જામનગર કે જેમની રચના છે એ જામ રાવળ દ્વારા 1540 કરવામાં આવી હતી, કચ્છના અખાતના કિનારે કાઠિયાવાડના ઉત્તર ભાગમાં, બરાબર. તો એ જે નદી છે કે જ્યાંથી જામનગર વસેલું છે ત્યાંથી નદી પસાર થાય એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? નાગમતીના નામથી. અને આ જ નાગમતી નદીની એક મુખ્ય વિશેષતા એ છે કે સાહેબ એને રંગમતી નામની એક સહાયક નદી મળે, બરાબર છે. હવે નાગમતી નદી ઉપર કયો બંધ બનાવવામાં આવેલો છે? રણજીત સાગર સરોવર, રણજીત સાગર બંધ છે એ બનાવવામાં આવેલો છે એના પર. અને જે જગ્યાએ નાગમતી નદી છે એ
અને સોસાઈ નદી દરિયાને મળે એના મુખ પાસે જામનગરમાં એક ટાપુ આવેલો છે. એ ટાપુનું નામ શું છે? પિરોટન ટાપુ. જે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતો પ્રખ્યાત હોય એવો એક ટાપુ છે જેને આપણે પિરોટનના નામથી ઓળખતા હોઈએ છીએ. તો આ પણ મુદ્દો તમને સમજાણો હશે. હવે તમને આમાંથી કેવા કેવા ક્વેશ્ચન નીકળી શકે? એક તો રણજીતસિંહજી, આપણે જામનગર છે એમની માટે જે અલગ અલગ શબ્દ બોલતા હોઈએ કે જામનગર છે સૌરાષ્ટ્ર છે એનું પેરિસ છે, એનો મતલબ કે આધુનિક છે. તો એને આધુનિક બનાવવાનું કામ છે કોના દ્વારા થયેલું? એનું નામ તમે જાણો છો. શું નામ છે? જામ રણજીતસિંહજી. અને એ છે એ પોતે જ્યારે એ પ્રજાના જે પ્રશ્ન છે એને સોલ્વ કરવાના ઉદ્દેશ છે, એટલે કે પાણીનો જે મુખ્ય વિકટ પ્રશ્ન હોય તો નાગમતી નામની નદી છે એના પર એક ડેમ બનાવે છે, જે ડેમ કયા નામથી ઓળખાય છે? રણજીત સાગર સરોવરના નામથી ઓળખાય છે. બરાબર. તો આટલા મુદ્દા એક તમારે યાદ રાખવાના છે. અને ખાસ કરીને કચ્છના અખાતને મળે છે એ પણ યાદ રાખો. હવેની જે નદી છે એના ડેટાને આપણે જોઈએ વન બાય વન. તો સૌરાષ્ટ્રની અંદર જેટલી પણ નદીઓ છે એ બધી જ નદીઓમાં સૌથી મોટી કોઈ નદી હોય, મુખ્ય કોઈ નદી હોય તો એને આપણે લોકો કયા નામથી ઓળખીએ છીએ? ભાદર નામથી. બરાબર. તો ભાદર નદીનો ઉદ્ભવ છે એ કઈ જગ્યાએથી થાય છે? જે જગ્યાએથી જસદણની ટેકરીઓમાં મચ્છુ નદીનો ઉદ્ભવ થયેલો એ જ જગ્યાએથી ભાદર નદીનો પણ ઉદ્ભવ થાય છે. હવે આ ભાદર નામની નદી છે એ દક્ષિણ તરફ અને તમને પશ્ચિમ તરફ મુખ ધરાવીને આગળ વધતી હોય એવી નદી જોવા મળે. હવે તમે વિચારો કે જે જગ્યાએ હું અહીંયા ભાદર નામ લખી રહ્યો છું અને જો આ એનો માર્ગ હોય તો જે જગ્યાએ દરિયાને સંગમ પામે છે એ જગ્યાએ આવેલો જે દરિયો છે એ અખાત હશે કે અરબ સાગર હશે? તો તમને એનો ખ્યાલ આવશે કે સાહેબ આ જે ભાગ છે એને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? અરબ સાગર કહેતા હોઈએ. બરાબર. હમણાં જે આજી નદીની વાત કરી કચ્છના અખાતને મળી હતી, તો ભાદર નામની નદી છે એ કોને મળે છે? અરબ સાગરમાં અંત પામે છે. બરાબર છે. અરબ સાગરની અંદર એ પોતે પોતાનું મુખ ધરાવે છે. તો તમને એના ફેક્ટ શું જોવા મળે છે? ચલો વન બાય વન પોઈન્ટ જોઈએ. જસદણની ટેકરીઓમાંથી આ નદી ઉદ્ભવે છે અને એ જ જસદણની ટેકરીઓ પાસે કયો પ્રદેશ છે? ઉચ્ચ પ્રદેશ આનંદપરાનો ઉચ્ચ પ્રદેશ. કઈ તરફ મુખ છે? તો દક્ષિણ પશ્ચિમ તરફ. અંદાજિત ભાદર નદીની જે લંબાઈ છે એ કેટલી છે? 194 કિલોમીટરની લંબાઈ છે. હવે એના કિનારે વસેલા શહેરમાં જસદણ, આટકોણ, નવગઢ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા, ગણોદ અને નવી બંદર. હવે જો તમે વિચારો કે સાહેબ આ જે નવી બંદર નામનું સ્થળ છે એ છેલ્લું આવેલું છે અને એ કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદરમાં. અને જસદણ, આટકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટા આ બધા જ શહેર જે ભાદરના કાંઠે વસેલા છે, બરાબર, એ રાજકોટમાં આવેલા છે. અને દોસ્તો તમને ખાલી એક વાત છે એ પણ યાદ કરાવી દઉં કે જે જગ્યાએ જેતપુર લખવામાં આવેલું છે એ આખા ગુજરાતની અંદર શેની માટે જાણીતું? તો તમને એનો જવાબ મળશે કે સાહેબ આ જગ્યાએ સાડીઓ છે એના રંગાટી કામ કરવામાં આવે ખૂબ સારા પ્રમાણમાં. તો એકવાર એવો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે નીચેના પૈકી અથવા નીચેનામાંથી એવું કયું સ્થળ છે કે જે જગ્યાએ સાડીઓના રંગાટી કામ માટે ભાદર નદી છે એના પાણી લેવાની માન્યતા છે? તો જવાબ શું આવે? જેતપુર. કારણ કે સાડીના રંગાટી કામ તો જેતપુરમાં થાય. હવે એનાથી ઓપોઝિટ ક્વેશ્ચન તમને એવો પૂછવામાં આવે છે કે નીચેનામાંથી જેતપુરની અંદર સાડીના રંગાટી કામની જે શરૂઆત થાય છે ત્યારે કઈ નદીનું પાણી લેવાની એક પરંપરા રહેલી છે? ત્યારે જવાબ શું આવે? ત્યારે ભાદર નદી આવે. બંને એકબીજાના ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન્સ છે. અને આ નદી છે એના ઉપર અલગ અલગ જગ્યાએ જે બનાવવામાં આવેલા જે બે બંધ છે એમાંનો એક બંધ ખૂબ જ જાણીતો નીલાખા પાસેનો, જેનું નામ શું છે? નીલાખા ડેમ. અને એક છે ભાદર 2, જો કે આને ભાદર 1 ના નામથી ઓળખતા હોઈએ. આ જે ભાદર 2 છે જે શ્રીનાથગઢ રોજડી વિસ્તાર જે આવેલો છે રાજકોટ, ત્યાં તમને એના ઉપર સ્થિત જોવા મળે છે. એમાં ખાસ કરીને એક્ઝામમાં પૂછાઈ શકે એવો ડેમ છે એ કયો છે? નીલાખા બંધ છે. ભાદર 2 તો જો કે પરીક્ષામાં આવશે તો એ તમને ખ્યાલ આવી જશે. અન્ય વિશેષતામાં જુઓ તો એની સહાયક નદીઓમાં ઉબેણ છે, ઓજત છે, ઓફળ છે, મોજ છે, મીણસર, જો કે એને અહીંયા મુનસર તરીકે પણ લખી શકાય. અને જ્યારે આ નદી છે એ દરિયાને મળે છે તો દરિયો કયો છે? અરબ સાગરનો છે. અને એ અરબ સાગર પાસે એક સ્થળ આવેલું છે જેનું નામ છે નવી બંદર. બરાબર. દરિયા પાસે નવી બંદર છે. આ જ નવી બંદરને તમે લોકોએ ક્યારે ભણ્યું હોય? જ્યારે આપણે ગુજરાત ભૂગોળ છે એમાં ઘેડ પ્રદેશ ભણતા હોઈએ.
નવી બંદર થી માણાવદર સુધી, નવી બંદર થી માણાવદર સુધી આ આખો જે સમતલ ભાગ છે, નીચો ભાગ છે, એને આપણે ઘેડ કહેતા હોઈએ. તો એ જ ઘેડ પ્રદેશમાં કઈ નદીનું પાણી ભરાતું હોય છે? ભાદર નદીનું પાણી ભરાતું હોય છે. તો આપણે લોકોએ અહીંયા એનો અંત જોયો અને એની મુખ્ય વિશેષતાઓ છે એની અંદર એક છે ગુજરાતની ગંગા. આમ તો ગુજરાતની ગંગા લખાયેલું છે પણ એને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઉપમા મળવા પાત્ર બનેલી છે. એની પછીનો ક્વેશ્ચન છે કે સાહેબ ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ નદીઓ છે એ બધી જ નદીઓમાં સૌથી મોટી કેટલામી નદી છે? પાંચમી નદી. તો આની પહેલાની જે 5 નદીઓ છે એમાંની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે. એની પછીની બીજી કઈ નદી છે? તાપી નદી છે. એની પછીની નદી કઈ છે? મહી નદી. એની પછીની નદી છે સાબરમતી અને એની પછી છે ભાદર. નર્મદા, તાપી, મહી, સાબરમતી અને ભાદર. હવે પ્રશ્ન છે કે સાહેબ સૌરાષ્ટ્ર આખાની સૌથી મોટી નદી શું કામ? કારણ કે નર્મદા, તાપી, મહી અને સાબરમતી એ તળ ગુજરાતની નદીઓ છે. સૌરાષ્ટ્ર માટે વાત કરવાની હોય તો સૌથી મોટી નદી છે એ કઈ થાય છે દોસ્તો? ફટાફટ વિચારો, કઈ આવે સીધી? ભાદર નદી જ આવે. અને એની પછીનો જે વાક્ય છે એ તમારી માટે ખૂબ કામનું છે. ગુજરાતમાં જ ઉદ્ભવી અને ગુજરાત રાજ્યમાં જ અંત પામતી હોય એવી સમગ્ર ગુજરાતની સૌથી મોટી નદી છે. આ વાક્ય શું કહેવા માંગે છે કે સાહેબ આ નદી ગુજરાતમાં ન ઉદ્ભવે, એટલે કે જે નદી નર્મદા છે એ નર્મદા નદી મધ્યપ્રદેશમાં ઉદ્ભવે, તાપી નદી મધ્યપ્રદેશમાં ઉદ્ભવે, મહી મધ્યપ્રદેશમાં, સાબરમતી છે એ રાજસ્થાનમાં, ભાદર નદી છે એ ગુજરાતમાં ઉદ્ભવે. તો ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય એવી નદીઓનું લિસ્ટ બને તો આ તો કોઈ આવવાનું જ નથી. પહેલી મોટામાં મોટી નદી કઈ થઈ જાય? ભાદર થઈ જાય. ચાલો ક્લિયર થઈ ગયું તમને? એટલા હવે આ મુદ્દાઓ તમને ક્લિયર થયા હોય તો આપણે આગળ વધીએ, પણ એની પહેલા ભાદર નદી સાથે સંબંધિત એક તથ્ય તમે ભણો. ભાદર નદી છે એ જે માર્ગમાં આગળ વહે છે અને જે જગ્યાએ દરિયાને મળે છે ત્યાં નવી બંદર આવેલું છે. ચાલો એટલું તો તમે સમજ્યા હશો. પણ આ નવી બંદર પાસે જ્યારે આ નદી આવે ને ત્યારે એને જે સહાયક નદી મળે છે, આ નદીને આપણે લોકો ઓઝતના નામથી ઓળખતા હોઈએ છીએ. આ નદી છે ભાદર. હવે અત્યાર સુધીની પરીક્ષાઓમાં એકવાર એવો ક્વેશ્ચન બનેલો કે નીચે આપેલા પૈકી કઈ એવી નદી છે કે જે નવી બંદર પાસે અરબ સાગરને મળે છે અથવા અરબ સાગરમાં પોતાનું પાણી છે ખાબકે છે? તો સીધી વસ્તુ છે કે એમાં જવાબ શું આવે? ભાદર નદી આવે. પણ ઓપ્શનમાં કોઈ જગ્યાએ ભાદર નદીનો ઉલ્લેખ જ નહોતો. તો જો ભાદર નદીનો ઉલ્લેખ ન હોય તો ઓઝત નામની જે જુનાગઢની જાણીતી એક નદી છે એને એ જ જગ્યાએ મળે જ્યાં નવી બંદર છે એની શરૂઆત થવાની હોય. તો આવા થોડાક એવા કોમ્પ્લિકેટેડ કેસ છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બાકી જે ભાદરની સહાયક નદીઓ છે એમાંની એક નદી આપણે જોઈ હતી, મોજ નદી છે. એક નદી છે જેને ફોફળ નામથી ઓળખવામાં આવે છે. એક નદી છે જેને આપણે લોકો મુનસર નામથી ઓળખતા હોઈએ છીએ. શહેરોમાં પણ ઘણા શહેરો છે, જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગણોદ, નવી બંદર, કુતિયાણા શહેરો પણ છે. ડેમ ભાદરમાં 2 છે, ભાદર 1, ભાદર 2, નીલાખા બંધ અને ભાદર 2 શ્રીનગર રોજડી પાસે. તો આ તમારા ભાદર નદી સાથે સંબંધિત હોય એવા તથ્ય થઈ ગયા. ચાલો હવે આનાથી આગળ વધીએ છીએ. બરાબર. સમગ્ર સૌરાષ્ટ્રની અંદરની નદીઓ તંત્રો છે એનામાંથી સૌથી મોટું બીજું આખું રિવર સિસ્ટમ. સૌથી મોટી કહેવાતી નદીઓમાં બીજી નદી આખા સૌરાષ્ટ્રની. અને જો ગુજરાતની વાત આવે તો આખા ગુજરાતમાં 6થા નંબરની સૌથી મોટી નદી જેનું નામ શું છે? શેત્રુંજી. બરાબર. તો હવે આ શેત્રુંજી નદી ક્યાંથી ઉદ્ભવશે? તો કે સાહેબ એ તો ગીરની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. એ કોઈ રાજકોટમાં કે એ કોઈ જુનાગઢમાં કે ગીર સોમનાથમાં નહીં, પણ આ નદી છે એ ગીરની ટેકરીઓ અમરેલીમાંથી ઉદ્ભવે છે. એટલે ખાસ કરીને આપણે એનો જિલ્લો યાદ રાખવાનો છે. રૂંઢીનો ડુંગર, ગીરની ટેકરીઓ. અને આ જ્યારે નદી છે એ જે જગ્યાએથી ઉદ્ભવી અને આગળ વધે છે ત્યારે એનો જે માર્ગ બને છે એ કેવો બને છે? પૂર્વ દિશા તરફ. આ દિશાને આપણે પૂર્વ દિશા કહીએ. તો આ નદી અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થાય છે. ત્યાં તમને 2 જિલ્લાઓ જોવા મળે છે. બરાબર છે. એમાંનો એક જિલ્લો જેનું નામ છે અમરેલી અને એક જિલ્લો જેનું નામ છે ભાવનગર. તો શેત્રુંજી નામની નદી છે એ આપણા આખા ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ સાથે સંબંધિત છે? માત્ર 2 જિલ્લાઓ સાથે સંબંધિત, અમરેલી અને ભાવનગર.
હવે આ શેત્રુંજી નદી છે એ પોતે અંદાજિત 143 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ખાસ યાદ રાખો, આની લંબાઈ પણ 143 કિલોમીટરની લંબાઈ છે. અને મુખ્ય શહેરોમાં કયું એક શહેર છે? ધારી શહેર છે, પાલીતાણા શહેર છે, તળાજા શહેર છે. બરાબર છે. જે જગ્યાએ અમરેલીમાં ધારી અને પાલીતાણાની અંદર જે શહેર આવેલા છે, ભાવનગરમાં પાલીતાણા, ત્યાં મહત્વના બે બંધ છે. અને એ જે બંધ છે એમાંથી કયો બંધ કયા નામે ઓળખાય છે? તો અમરેલીની અંદર જે ધારી તાલુકો છે, બરાબર, એમાં આવેલો જે બંધ છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? એને કહેવાય છે ખોડિયાર બંધ. ગળદરા ખોડિયારનું ખૂબ જ સારું અને મોટું મંદિર આવેલું છે. અને એ માતાના નામ ઉપરથી આ ડેમને પણ શું કહેવામાં આવે છે? ગળદરા ખોડિયારના નામથી ખોડિયાર. અને જે જગ્યાએ ભાવનગર આવેલું છે એની અંદર એક તાલુકો છે જેનું નામ છે પાલીતાણા. અને આ પાલીતાણા ક્ષેત્રની અંદર જે બંધ આવેલો છે, એક ગામની નજીક આવેલો છે જેનું નામ છે રાજસ્થળી. એટલે આ બંધને કયા નામથી ઓળખવામાં આવે? રાજસ્થળી. આખા સૌરાષ્ટ્ર વિસ્તારનો સૌથી મોટો બંધ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો બંધ. એટલે સૌરાષ્ટ્રનો સરદાર સરોવર ડેમ કેવો હોય ને, તે પાલીતાણા પાસે આવેલો જે શેત્રુંજી બંધ છે, બરાબર, એને આપણે કહી શકતા હોઈએ. તો આ એની સામાન્ય વિગતો થઈ ગઈ. હવે પ્રશ્ન એ છે કે સાહેબ, જે જગ્યાએ નદી દરિયાને મળે છે, જ્યાં દરિયાની અંદર એનું મુખ આવેલું છે, એ ભાગને આપણે શું કહેવાનું છે? એને આપણે અખાત કહીએ છીએ. બરાબર. કયો અખાત હશે અહીંયા? તો આ જગ્યાએ તમને ખંભાતનો અખાત જોવા મળે છે. બધી જ નદીઓ, મુખ્ય નદીઓ, ચાર નદી, અને ચાર નદીના અંત અલગ અલગ છે. મચ્છુ નામની નદી કચ્છના રણને મળે, આજી નદી કચ્છના અખાતને મળે, ભાદર નદી છે એ અરબ સાગરને મળે, અને શેત્રુંજી નદી છે એ ખંભાતના અખાતને મળે. ચાર નદી, અને આનું જોડકું પરીક્ષામાં આવી શકે. એક બાજુ નદીઓના નામ લખેલા હોય ભાઈ, અને એક બાજુ એના અંત છે, એના સ્થાન લખેલા હોય કે કઈ કઈ નદી છે, કઈ કઈ જગ્યાએ અંત પામે, અને એને યોગ્ય રીતે તમારે જોડવાનું હોય. બરાબર. તો આ નદીનો અંત છે ખંભાતના અખાતમાં આવે છે, જે જગ્યાએ ત્યાં એક બંદર આવેલું છે, અને એ બંદરને આપણે સરતાનપર બંદર કહેતા હોય. તાલુકો કયો લાગુ પડે છે? અને જિલ્લો કયો છે? અહીંયા ભાવનગર નામનો જિલ્લો છે. ચાલો વિશેષતાની વાત કરીએ આપણે. સમગ્ર ગુજરાતની અંદર આવેલી હોય એવી સૌથી મોટી 6થા નંબરની નદી, સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી, અને ખંભાતના અખાતને મળતી હોય એવી સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી કોઈ નદી હોય તો એને આપણે શેત્રુંજી નદીના નામથી ઓળખતા હોઈએ. તો આ આખા ગુજરાતની, આ સૌરાષ્ટ્રની અંદરની હોય એવી મોટી મોટી નદીઓ થઈ. હવે આપણે પેટા નદીઓની વાત કરીએ છીએ. બરાબર છે. ચાલો સમજો. એને એક નદી છે લીમડી ભોગાવો, એક નદી છે વઢવાણ ભોગાવો. જે જગ્યાએ અહીંયા એક હું જિલ્લો લખી રહ્યો છું, જેને આપણે નામથી ઓળખતા હોય ઝાલાવાડ, એટલે કે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર છે એના ઉત્તર પૂર્વ તરફ તમને એક સરોવર જોવા મળે છે, અને આ જ જગ્યાએ અમદાવાદમાંથી પસાર થઈને નીકળતી એક નદી છે જેને આપણે સાબરમતી કહેતા હોઈએ. અને અહીંયા આવેલું સરોવર જેને આપણે નળ સરોવર કહેતા હોય. બે નદીઓ છે, બરાબર. એ બંને નદીઓના ફેક્ટ્સ જોઈએ. એમાંથી પહેલી છે લીમડી ભોગાવો. ભીમોરાના જે ડુંગરો છે, સુરેન્દ્રનગરની અંદર આવેલા ભીમોરાના જે ડુંગરો છે એમાંથી ઉદ્ભવ છે. લીમડી નામનું જે સ્થળ છે, શહેર એના કિનારે વસેલું છે, અને એ પાસે સાયલા તાલુકામાં કોરિયાળી નામના ગામ પાસે એ નદી છે, એની ઉપર એક બંધ બનાવવામાં આવેલો છે જેનું નામ છે થોરિયાળી બંધ. નદીનો અંત છે ક્યાં આવે છે? સાબરમતી નદીમાં. અને આ સાબરમતી નદી છે એમાંથી જ્યારે આ નદી દરિયાને મળવાની જગ્યાએ સાબરમતીને મળે છે, તો ફેક્ટ એવો બને કે આખા સૌરાષ્ટ્રની અંદર આ એકમાત્ર એવી નદી છે કે જે સૌરાષ્ટ્રની હોય અને સાબરમતી નદીને સંગમ પામતી હોય. બરાબર. એટલે સાબરમતી નદીને સંગમ પામતી હોય એવી એકમાત્ર નદી જેનું નામ છે લીમડી ભોગાવો. તો આ એની એક મુખ્ય વિશેષતા થઈ ગઈ. સેમ પોઈન્ટ પર વઢવાણ ભોગાવો નવા ગામ ચોટીલા પાસેના ડુંગરોમાંથી નીકળશે. 101 કિલોમીટર છે. ચોટીલા, મૂળી, વઢવાણ, સુરેન્દ્રનગર આ બધા કિનારે વસેલા શહેરો છે. અને નળ સરોવર છે એ તમને લોકોને એની અંદર આ નદીનું મુખ જોવા મળે.
એટલે વઢવાણ ભોગાવો છે એ નળ સરોવરમાં અને લીમડી ભોગાવો છે એ સાબરમતી નદી છે એની સહાયક નદી જોવા મળે છે. હવે આપણે કચ્છના નદી તંત્રની ઉપર ફટાફટ નજર ફેરવીએ, બરાબર, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. કચ્છની અંદર કુલ નદીઓ છે એની સંખ્યા કેટલી છે? 97 નદીઓ. કચ્છની અંદર બે પ્રકારે નદીઓના ભાગ પડે છે, એક ઉત્તર વાહિની, એક દક્ષિણ વાહિની. ઉત્તર વાહિની નદીઓમાં ખારી, કાળી, ઘુરુડ, માલણ, સારણ, કોયલા, ચાંગ, નારા, ભૂખી આ બધી નદી ઉત્તર વાહિની છે, જે મધ્ય ધારમાંથી નીકળીને કચ્છના મોટા રણ તરફ જાય છે. દક્ષિણ વાહિની છે એ નદીની અંદર કનકાવતી, નાગમતી, સાંગ, નેરા, રૂકમાવતી, સાઈ, મીઠી, સકરા, લાકડિયાવાળી, કરોડ, રાખડી આ બધી નદી પણ એને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે કચ્છનું નદી તંત્ર કેવું છે? શુષ્ક છે. એટલે કચ્છમાંથી જે આઈએમપી ડેટા તમને પૂછાય, બરાબર છે, મુખ્ય આઈએમપી ડેટા એ 2-3 નદીઓ સાથે સંબંધિત પૂછાઈ શકે, બરાબર. એમાંનો સૌથી પહેલો પોઈન્ટ શું પૂછાય કે કચ્છ જિલ્લામાં સૌથી મોટી જે નદી છે એનું નામ શું છે? તો ખારી નદી. કયા ડુંગરમાંથી નીકળે? ચાડવા ડુંગર. ભુજ પાસેના ચાડવા ડુંગર પાસેથી આ નદી નીકળે અને એ જ ખારી નામની નદી છે એના પર ભુજ પાસે સરસપર ગામ આવેલું છે અને આ સરસપર ગામ છે એની અંદર એક ડેમ છે જેનું નામ છે રુદ્રમાતા. આ ડેમ એટલા ચર્ચામાં આવેલું કારણ કે વર્ષ 2018 અહીંયા રક્ષક વન નામના સાંસ્કૃતિક વનની રચના કરવામાં આવેલી હતી. તો કઈ નદી છે? ખારી નદી, સૌથી મોટી નદી છે. ઓકે, ઐતિહાસિક સ્થળ જેનું નામ છે ધોળાવીરા. કઈ નદીના કિનારે છે? લુણી નામની નદી છે અને કિનારે આવેલું છે. દેસળ પર મોરાઈ નદીના કિનારે. માંડવી નામનું જે શહેર છે, તાલુકો છે, એ કઈ નદીના કિનારે છે? રૂકમાવતી. અને આ જ રૂકમાવતી નદી છે એના કિનારે એક પવિત્ર સ્થળ આવેલું છે. શું નામ છે એનું? રામપરા વેંકરા. અને આ એટલા માટે ખૂબ જાણીતું છે કે રામપરા વેંકરા ખાતે ગંગાજીનું મંદિર છે અને આ ગંગાજીના મંદિર પાસે ગંગાજીનો મેળો ભરાતો હોય. તો રૂકમાવતી નદી ખૂબ જાણીતી છે કચ્છની અંદર આવેલા નદી તંત્રમાં. અને એક છે સુથરી. જે જગ્યાએ સુથરી આવેલું છે ત્યાં એક નદી છે એ દરિયાને મળે છે જેનું નામ છે કનકાવતી. અને આ જ જગ્યાએ આ જે કનકાવતી છે એ જ જગ્યાએ સુથરીમાં એક ડેમ બનાવવામાં આવેલો છે જેનું નામ શું છે? બળવંત સાગર સરોવર. ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, જેનું પાકિસ્તાન અને ભારતના યુદ્ધ દરમિયાન 1965માં હેલિકોપ્ટર ક્રેશ કરવાથી જે પાકિસ્તાન છે એના જે એરફોર્સ છે એના દ્વારા પાકિસ્તાન આપણી હેલિકોપ્ટર એક જે પોતે રેકી કરવા માટે જાય છે, યુદ્ધનું નિરીક્ષણ કરવા માટે, અને એની પર એટેક કરે છે અને હેલિકોપ્ટર તૂટી પડે છે, જે બીચ ક્રાફ્ટ દુર્ઘટના કહેવાય. તો એમનું નિધન છે બળવંતરાય મહેતાનું એ સુથરી ખાતે થયું. એટલે કનકાવતી નદી પર બાંધવામાં આવેલું બંધ છે એનું નામ શું છે? બળવંત સાગર સરોવર છે. અને જે આખા ભારતની અંદર ખાનગી બંદરોમાં સૌથી મોટું બંદર તરીકે જાણીતું મુન્દ્રા બંદર, કેવડી નદી અને ભૂખી નદી નામની બે નદીઓ છે એના સંગમ પર આવેલું છે, દરિયાઈ સંગમ પર. આ કચ્છ સાથે સંબંધિત ઘણા બધા ડેટા છે. હવે આપણે ફાસ્ટ ફોરવર્ડ અત્યાર સુધી નદી તંત્રમાં જે વસ્તુ ભણેલા છે એને જોઈ લઈએ. પૂર્વથી પશ્ચિમ બાજુએ વહેતી ભારતની સૌથી મોટી નદીનું નામ શું છે? નર્મદા. એકમાત્ર નદી જેનો જન્મદિવસ ઉજવાય છે તાપી નદી. કર્કવૃત છે એને 2 વાર ઓળંગતી હોય એવી કોઈ નદી મહી નદી. મગરોની સૌથી વધુ સંખ્યા ધરાવતી કોઈ નદી હોય તો વિશ્વામિત્રી. ઘોડાપુરી તરીકે ઓળખાતી દમણગંગા. સૌરાષ્ટ્રની ગંગા ભાદર. ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે એનું નામ છે બનાસ. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદીનું નામ છે મહી. અને દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી નદીનું નામ છે દમણગંગા. ખરેખર આ બધા પોઈન્ટ છે આપણે અત્યાર સુધીના છેલ્લા 1-2 યુટ્યુબ લેક્ચરમાં, આમ તો 2-3 યુટ્યુબ લેક્ચરમાં આપણે નદી તંત્ર જ ભણી રહ્યા છીએ. અને અગાઉ પણ આપણે કચ્છનું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનું ભણી ચૂકેલા હતા. અને આજે આ સિસ્ટમમાં રિવર્સ સિસ્ટમમાં બધા ડેટા પૂરા થઈ ગયા. એટલા માટે રિવિઝનના ભાગરૂપે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે એનું નામ છે ભાદર અને કચ્છની સૌથી મોટી નદી છે એનું નામ છે ખારી. આખા ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી કોઈ નદી હોય તો એ છે નર્મદા અને કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી કોઈ નદી હોય તો એને આપણે કહીએ છીએ આજી. એવા ક્વેશ્ચન કે જે જોડકામાં પૂછાવતા હોય કે એક બાજુ નદીઓના નામ હોય ને એક બાજુ કિનારે વસેલા શહેરોના નામ હોય એની ઉપર એકવાર ઝડપથી નજર ફેરવી. બનાસના કિનારે વસેલા ડીસા, સિહોરી, દાંતીવાડા, સરસ્વતી તો પાટણ, સિદ્ધપુર, રૂપેણ, મહેસાણા, પુષ્પાવતી, મોઢેરા, મીરાદાતાર ને એઠોર. સાબરમતી નદીના કિનારે ગુણભાખરી, મહુડી, ગાંધીનગર, અમદાવાદ, હાથમતી, હિંમતનગર, હરણાવ, ખેડબ્રહ્મા, માજમ, મોડાસા, બાલારામ, પાલનપુર, મેશ્વો, શામળાજી અને વાત્રક નદી છે એના કિનારે ખેડાનું, મહેમદાબાદ, ઉત્કંઠેશ્વર, હડફ નદીના કિનારે ગોધરા. એટલે આ જોડ માટે છે તમારે આ બધા જ નદીઓના કિનારે વસેલા શહેરો છે એને લખીને યાદ રાખવા પડશે. ઓરસંગ નદી છે એના કિનારે સંખેડા છે. મહી નદી કડાણા, વણાકબોરી, વિશ્વામિત્રી છે એના કિનારે તમને વડોદરા નામનું જે શહેર છે એ જોવા મળે છે. અને નર્મદા નામની નદી છે એના કિનારે માલસર, ભરૂચ, શુક્લતીર્થ, કરનાળી, ચાંદોદ, નારેશ ઘણા બધા શહેરો છે. તાપી, સુરત, પછી માંડવી, નિઝર, પૂર્ણા નદી છે નવસારી, જલાલપોર, મહુવા, અંબિકા નદી છે વાંસદા, પાર, પારડી, કોલક, ઉદવાડા, દમણગંગા, વાપી, સેલવાસ, મહોર, કપડવંજ, મચ્છુ, મોરબી, વાંકનેર, માળિયા, મિયાણા અને ફોફળ નદી છે એના કાંઠે જામકંડોરણા વસેલું છે. તો આ તમારું એની સાથે સંબંધિત હોય એટલે આ માહિતી સાથે સંબંધિત હોય એવું રિવિઝન લેક્ચરના ભાગરૂપે પણ છે. અત્યાર સુધી ગુજરાત સાથે સંબંધિત જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા તમામ મુદ્દાઓ છે એ આપણે ફ્રી આ લાઈવ બેચ છે એની અંદર આપણે ભણ્યા. અને હવે આપણી મુલાકાત થશે તો કોઈ નવા ટોપિક સાથે થશે. બાકીના તમારા જે લેક્ચર્સ છે એ કન્ટિન્યુઅસ શરૂ રહેશે જ્યાં સુધી એનો સિલેબસ પૂર્ણ થતો. ગુજરાત ભૂગોળમાં ગુજરાત રાજ્યની સ્થાપના, ગુજરાત રાજ્યનો વિસ્તાર, ગુજરાતનું કદ, ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ, ગુજરાતના તાલુકાઓ, ગુજરાતના ડુંગરો, ગુજરાતના મેદાનો, ગુજરાતનું રણ પ્રદેશ, ગુજરાતની ખેતી, ગુજરાતના જંગલો, ગુજરાતના અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, ગુજરાતના જૈવ આરક્ષિત ક્ષેત્ર અને ગુજરાતની અંદરનું જેટલું પણ નદી તંત્ર છે એ આ બધા જ ડેટાઓને આપણે લોકો છે એ આ ફ્રી બેચના માધ્યમથી ભણ્યા. ગુજરાત ભૂગોળની પુસ્તક વાંચો, વર્ડિંગ બોક્સની જનરલ નોલેજની બુક અને 22,000+ નામની જે આપણી બુક છે આ 3 વસ્તુનો જે સોર્સ બનાવી અને ગુજરાત ભૂગોળ તમારે તૈયાર કરવાનું. મહદઅંશે પરીક્ષાઓમાં આ જ ટોપિક છે એમાંથી ક્વેશ્ચન નીકળતા હોય છે જેને આપણે અહીંયા ચર્ચામાં લીધા. વળી પાછા મળતા રહેશું નવા લેક્ચરો સાથે, નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.